નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત વર્ચ્યુઅલ શાળામાં આપનું સ્વાગત. આજે આપણે વેપાર ખાતાના સંદર્ભમાં કાલે વેપાર ખાતાનો ફોર્મેટ શીખ્યા. આજે વેપાર ખાતાને સંબંધિત દાખલાઓનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા આપણે રકમના સંદર્ભમાં વિચારીએ તો એક ચોક્કસ રકમ આપણને આપી દીધી છે. નીચેની માહિતી પરથી વીરનું તારીખ 31/3/2020 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું બનાવો. માહિતી આપેલી છે આપણને. વિગત રકમ કાચા સરવૈયાની બધી બાકીઓ આપી દીધી હોય. મજૂરી 4000 રૂપિયા, આવક માલ ગાડા ભાડું 3000 રૂપિયા, ઓક્ટ્રોય જકાત 2000 રૂપિયા, કારખાનાનો પગાર 3000, ખરીદી 7000, ફરી પરત 3000 ને યંત્રોનો ઘસારો 3000. આ રીતે આપણને વિગતો આપેલી છે. ત્યારબાદ કાચા માલનો સરોનો સ્ટોક 2000 આપેલો છે. તૈયાર માલનો સરોનો સ્ટોક 3000 આપેલો છે. વેચાણ 23600 આપેલું છે. વેચાણ પરત 4000 આપેલું છે. કાચા માલનો આખર સ્ટોક 7000 અને તૈયાર માલનો આખર સ્ટોક 7000. કાચા માલનો સરુનો સ્ટોક હોઈ શકે, આખર સ્ટોક હોઈ શકે. અર્ધ તૈયાર માલનો પણ સરુનો સ્ટોક હોઈ શકે, આખર સ્ટોક હોઈ શકે. તૈયાર માલનો પણ સરુનો સ્ટોક હોઈ શકે અને આખર સ્ટોક હોઈ શકે. તો આપણને જે માહિતી આપી છે એને આધારે આપણે વેપાર ખાતાની અંદર કઈ વિગતો સમાવવાની છે એને આપણે લક્ષ્યમાં લેવાની છે. એટલે એ વિગતોને બરાબર ધ્યાનથી સમજીને વિચારીને એની અસરોનો આપણે અભ્યાસ કરવાનો છે. અને કયા હેડિંગની નીચે કઈ રકમ આવશે એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે આગળ દાખલાની વિચારણા કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ મજૂરી, આવક માલ ગાડા ભાડું, ઓક્ટ્રોય જકાત, કારખાનાનો પગાર, ખરીદ પરત, યંત્રનો ઘસારો. આ બાજુની વિગતો પરથી શરૂઆત કરીએ, કારણ કે આ બાજુ જે આપેલી વિગતો છે એ વિગતો વેપાર ખાતાની શરૂઆત સાથે સંકળાયેલી છે. તો શરૂઆતની બાબતો સાથે સંકળાયેલી વિગત જે કાચા માલનો સરોનો સ્ટોક અને તૈયાર માલનો સરોનો સ્ટોક જે છે એની આપણે અસરો પહેલા આપીશું. તો સૌથી પહેલા વેપાર ખાતાની અંદર સૌથી પહેલી અંદર વાત કરીએ ઉધાર જમા. વેપાર ખાતાનું ફોર્મેટ વિગત રકમ આવશે. સૌથી પહેલા વિગત રકમ. શરૂઆતનો માલ સ્ટોક. તો એ શરૂઆતનો માલ સ્ટોક જે છે એ આપણે અહીંયા આપણને જે આપેલો કાચા માલનો સ્ટોક છે એના સંદર્ભમાં આપણે વિચારવાનું છે. કાચા માલનો જે સ્ટોક આપણને આપેલો છે 2000. કાચા માલનો સ્ટોક 2000 આપેલું છે. અને તૈયાર માલનો સ્ટોક જે છે એ આપણને આપેલો છે 3000. ધ્યાનથી સમજજો. આ જે રકમ આપેલી છે એ રકમની અંદર આપણે જોઈ શકીએ છીએ 2000 ને 3000 આપણને આપેલું છે. અને એ આપણે વેપાર ખાતાની અંદર ઉધાર બાજુએ અસર આપી છે. કાચા માલનો સરુનો સ્ટોક, કોઈ પણ સરુનો સ્ટોક હશે એ વેપાર ખાતામાં ઉધાર બાજુએ દર્શાવાશે. તો એ ઉધાર બાજુ આપણે દર્શાવી દીધું છે. હવે આપણે એની અંદર સરુનો સ્ટોક બીજો કોઈ નથી, એટલે આપણે એને જે ટોટલ થશે એ ટોટલ જે છે એ ટોટલ આપણે દર્શાવીશું. અને એ રકમ આપણે બહારના ભાગમાં દર્શાવીશું. બહારના ભાગમાં એટલે 5000 રૂપિયા આપણે આ રીતે દર્શાવીશું. તો આ બરાબર ધ્યાનથી સમજી લેજો અને બરાબર વિચારી લેજો કે કઈ રીતે અસર થઈ રહી છે. રકમની સાથે સાથે આપણે એનું સંલગ્ન જોડાણ જોડવાનું છે કે જેથી કરીને રકમની સામે રાખીને આપણે વાત કરી રહ્યા છીએ, જેથી દરેકે દરેક વિગતોને આપણે બરાબર સમજી શકીએ. આગળ વાત કરીએ તો વેચાણ અને વેચાણ પરતની વાત છે. વેચાણ અને વેચાણ પરત જે છે એ વેપાર ખાતાની અંદર જમા બાજુએ આવશે. તો વેપાર ખાતામાં આપણે જમા બાજુએ લઈ જઈએ. વેપાર ખાતા આશીષભાઈ વેપાર ખાતામાં જમા બાજુએ વેચાણ 23600 આપેલું છે. માઇનસ વેચાણ પરત આપણે બાદ કરીશું 4000. તો વેચાણ પરત 4000 આપણે બાદ કરીશું. એમાંથી જે રકમ બાદ કરીને બહાર આવશે, ફરીથી રકમમાં ધ્યાન રાખી લઈએ તો વેચાણ 23600 અને વેચાણ પરત 4000 રૂપિયા છે. આ પ્રમાણે આપણે એની અસર આપી રહ્યા છીએ. તો એ પ્રમાણેની અસર આપતા આપણને જે રકમ મળશે એ
19,600 બહારના ખાનામાં આવશે. બાદ બાકી કર્યા પછી વેચાણમાંથી ચોખ્ખું વેચાણ જો શોધવું હોય તો વેચાણમાંથી વેચાણ પરત બાદ કરવું પડે. વેચાણમાંથી વેચાણ પરત બાદ કરવું પડે અને એના પરથી આપણને ચોખ્ખું વેચાણ મળે. તો એ ચોખ્ખું વેચાણ જે મળે છે એ શોધવા માટે આપણે આ બાદ બાકી કરી અને 19,600 આપણને વેચાણ પરત બાદ કર્યા પછીની રકમ મળી. તો વેચાણ માઇનસ વેચાણ પરત. આ પ્રમાણે અસર આપી દીધી. વેપાર ખાતાની જમા બાજુ વેચાણની નોંધ થશે. ફરી પાછા આપણે રકમના સંદર્ભમાં સમજીએ તો કાચા માલનો આખર સ્ટોક ને કાચા માલનો તરુણો સ્ટોક બંને પ્રકારના આખર સ્ટોક આપેલા છે. કાચા માલનો તૈયાર માલનો આખર સ્ટોક. તો કાચા માલ ને તૈયાર માલના આખર સ્ટોકના સંદર્ભમાં આપણે વાત કરીએ તો કાચા માલનો આખર સ્ટોક ને આખર સ્ટોકના સંદર્ભમાં વાત કરીએ તો આખર માલ સ્ટોક તરીકે આપણે હેડિંગ દર્શાવીશું. આખર માલ સ્ટોકમાં 3 માલ સ્ટોકનો સમાવેશ થાય. તૈયાર માલ, અર્ધ તૈયાર માલ ને કાચો માલ. અહીંયા આપણને દાખલામાં જે વિગત આપી હોય, તમને દાખલામાં જે વિગત આપેલી છે એ વિગતોનો જ સ્ટોક બતાવવાનો છે, એ વિગતોને દર્શાવવાની છે અને એને આધારે આપણે ધ્યાનથી સમજવાનું છે. તો અહીંયા જુઓ કાચા માલનો સ્ટોક છે. કેટલા રૂપિયા આપેલો છે? 7,000 રૂપિયા આપેલો છે. તૈયાર માલનો સ્ટોક છે એ પણ 7,000 રૂપિયા આપેલો છે. તો અહીંયા તમામે તમામ સ્ટોક નો સરવાળો કરીને આખર સ્ટોકની રકમ બહાર દર્શાવવામાં આવશે. 7,000 રૂપિયા અને 7,000 રૂપિયા એ કુલ રકમ જે છે 14,000 રૂપિયા આપણે બહારના ખાનામાં દર્શાવીશું. તો આ રીતે બાદબાકી કે પ્લસ માઇનસ કરવાની જે પણ વસ્તુ હોય, કોઈ વસ્તુમાં સરવાળો કરવાનો હોય તો બધી વસ્તુનો રકમનો સરવાળો કરીને બહાર લખવાનું છે. કોઈ રકમમાં બાદબાકી કરીને લખવાનું છે તો બાદબાકી કરીને બહાર લખવાનું છે. તો એ પ્રમાણે આપણે ધ્યાનથી વિચારવાનું છે અને એ પ્રમાણે સમજૂતી મેળવવાની છે કે કઈ રીતે આપણે દાખલાની ગણતરી કરવી અને કઈ રીતે આપણે સમજૂતી મેળવવી. દરેકે દરેક ખાતાને વ્યક્તિગત જો સમજી લઈશું, દરેકે દરેક ખાતાની વ્યક્તિગત સમજ આપણે જો કેળવી લઈશું તો આપણે બહુ ધ્યાનથી સરળતાથી વાર્ષિક હિસાબો સમજી શકીશું. વેપાર ખાતું બરાબર સમજાઈ ગયું હશે. બીજા સ્ટેપમાં નફા નુકસાન ખાતું બરાબર સમજાઈ ગયું હશે. બીજા સ્ટેપમાં પાકું સરવૈયું જો બરાબર સમજાઈ ગયું હશે તો આપણને 3 વસ્તુ જ્યારે ભેગી આપણે તૈયાર કરવાની આવશે ત્યારે આપણને કોઈ તકલીફ નહીં પડે. એટલા માટે જ પુનરાવર્તન થાય એ માટે જ આપણે દાખલાઓનો સમાવેશ કર્યો છે કે જેથી કરીને અલગ અલગ પ્રકારના કોઈ એક ચોક્કસ ખાતાના દાખલાઓનો જો બરાબર અભ્યાસ કરવામાં આવે તો એ ખાતાઓ ઉપરની આપણી જે ગ્રીપ છે, જે પ્રેક્ટિસ છે એ વધારે સારી બને, વધારે અસરકારક બને અને તમને એ બધી એન્ટ્રીઓ, એની જે અસરો છે એનો બરાબર અભ્યાસ થઈ જાય. તો તમે એટલી ખાતા પૂરતી એન્ટ્રીઓ તૈયાર થઈ જાય અને પછી બાકીનું કામ જે છે એ આપણું સરળ થઈ જાય. તો આ પ્રમાણે આપણે 3 વિગતો, તો અહીંયા સરવાળો કરીને બહાર રકમ લાવ્યા છીએ, અહીંયા બાદબાકી કરીને બહાર રકમ લાવ્યા છીએ અને અહીંયા પાછો સરવાળો કરીને બહાર રકમ લાવ્યા છે. તો આ પ્રમાણે આપણે આ વિગતોનો સરવાળો અને બાદબાકી કરીને રકમને લઈ ગયા. હવે આપણે આગળ વાત કરવી છે મજૂરી, આવક માલ, ગાડા ભાડું, ઓક્ટ્રોય જકાત. તો અહીંયા આપણે આ જે વિગતો છે મજૂરી, આવક માલ, ગાડા ભાડું, ઓક્ટ્રોય જકાત એ માલની ખરીદીના ખર્ચા છે. માલની ખરીદીના ખર્ચા છે. તો માલની ખરીદીના ખર્ચાને આપણે દર્શાવવા છે. તો માલની ખરીદીના ખર્ચા જે છે એને આપણે માલની ખરીદીના ખર્ચાના હેડિંગ હેઠળ દર્શાવવા. વેપાર ખાતું સંકળાયેલું છે, આગળનો જે પેજ છે એની સાથે આ બીજું ખાતું એટલે બીજું પેજ સંકળાયેલું છે, પણ બંને પેજ પર બંને વિગતોને આપણે બરાબર ધ્યાનથી સમજવાની છે. એટલે આપણે સરળતા ખાતર વેપાર ખાતું 1 અને વેપાર ખાતું 2 એમ 2 સંજ્ઞાઓ આપેલી છે. એટલે ખાસ વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ ન થાય એનું ધ્યાન રાખે. વેપાર ખાતું 1 એમાં શરૂઆતની વિગતો છે, વેપાર ખાતા 2 ની અંદર આ બધી સંકળાયેલી વિગત છે. સમગ્ર વેપાર ખાતું સળંગત છે એમ સમજવાનું છે. તો અહીંયા આપણે જે એન્ટ્રીઓ સમજવાની છે એ મજૂરી આપણે દર્શાવીશું 4,000 રૂપિયા, જે આપણે અગાઉ રકમની અંદર દર્શાવેલી છે. મજૂરી જે છે 4,000 રૂપિયા દર્શાવેલી છે. પછી આવક માલ ગાડા ભાડું 3,000 દર્શાવેલું છે. તો વેપાર ખાતાની અંદર આપણે આવક માલ ગાડા ભાડું દર્શાવીશું 3,000 રૂપિયા. ત્યારબાદ ફરીથી રકમમાં જઈએ, ઓક્ટ્રોય જકાત 2,000 રૂપિયા. આપણે કાલે જ ઓક્ટ્રોયની વાત કરી. એક શહેરમાંથી બીજા શહેરમાં પ્રવેશ માટે જે જકાત ભરવી પડે છે એ જકાત જે છે એ આપણા માટે ખર્ચ છે. એટલે એ ઓક્ટ્રોય કે જકાત જે રકમ છે એ 2,000 રૂપિયા આપણે દર્શાવીશું. તો એ 2,000 રૂપિયા આપણે દર્શાવીશું. અહીંયા 2,000 રૂપિયાની નોંધ થશે.
તો આ પ્રમાણે માલની ખરીદીના ખર્ચાના મથાળા હેઠળ આ બધા ખર્ચ આવશે, કારણ કે માલને લાવવા માટેના ખર્ચા છે. માલની ખરીદી કર્યા પછી માલને આપણા સુધી લાવવાના, આપણી ફેક્ટરી કે ગોડાઉન સુધી લાવવા માટેનો જે ખર્ચ છે એ ખર્ચો આપણે અહીંયા નોંધવો પડે. તો એ ખર્ચને ધ્યાનમાં રાખીને આપણે નોંધ કરવી પડે. આગળ વાત કરીએ તો કારખાનાનો પગાર. કારખાનાનો પગાર જે છે એ કારખાના સાથે સંકળાયેલ ખર્ચ છે. તો અહીંયા માલના ઉત્પાદનના ખર્ચ સાથે સંકળાયેલ છે કારખાનાનો પગાર. 3000 રૂપિયા આપણે દર્શાવેલ છે કારખાનાનો પગાર. તો આ વસ્તુને પણ બરાબર ધ્યાનથી સમજી લેવાની છે. કારખાનામાં કામ કરતા જે કર્મચારીઓ છે, જે ટેકનિશિયનો છે, જે સ્ટોરકીપર્સ છે, જે એ બધા માણસોનો જે પગાર છે એ પગાર આપણે અહીંયા નોંધવો પડે. કારખાનામાં કામ કરતા કર્મચારીનો પગાર વેપાર ખાતામાં નોંધવો પડે. ઓફિસમાં કામ કરતા કર્મચારીનો પગાર નફા નુકસાન ખાતામાં નોંધવો પડે. એટલે ખાસ યાદ રાખવાનું કે આગળ જો કારખાના શબ્દ હોય, સ્પેસિફિક તમને કહી દીધું છે કે કારખાના શબ્દ આપી દીધું હોય, તો પછી એ ખર્ચ કારખાના ખર્ચ તરીકે જ નોંધવો પડે અને એની નોંધ કારખાના ખર્ચ તરીકે જ કરવી પડે. એટલે એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની. આગળ વાત કરીએ તો ખરીદ અને ખરીદ પરત. ખરીદ અને ખરીદ પરતની નોંધ કરવાની. તો ખરીદ અને ખરીદ પરત જે છે એ આપણે વેપાર ખાતાની અંદર દર્શાવીશું. તો અહીંયા આપણે ખરીદી 7000 રૂપિયા દર્શાવીશું અને ખરીદ પરત જે છે એ 3000 રૂપિયા દર્શાવીશું. ખરીદ પરત જે છે એ દર્શાવીશું 3000 રૂપિયા. તો આ પ્રમાણે આપણે વિગત દર્શાવીશું અને એનું જે ટોટલ થશે એ રકમ જે છે એ 4000 રૂપિયા બહારના ખાનામાં દર્શાવીશું. ખરીદ અને ખરીદ પરત જે છે એ અહીંયા દર્શાવવામાં આવશે. ખરીદ અને ખરીદ પરત. તો આ પ્રમાણે આપણે એની નોંધ કરીશું. ખરીદ અને ખરીદ પરત જોઈ શકો છો આપ ધ્યાનથી. એટલે એ પ્રમાણે બાદબાકી કરીને જે પહેલું જે ભાગ છે એની અંદર બાદબાકીનો પોર્શન આવે છે, વેચાણમાંથી વેચાણ પરત બાદ થાય, ખરીદીમાંથી હજી પણ માલની જે આવક અને માલનું નુકસાન એ પણ બાદ થાય. તો એ બધી વિગતોને પણ આપણે અહીંયા લક્ષમાં લેવાની, ધ્યાનમાં રાખવાની છે. તો આ પ્રમાણે આપણે ખરીદ અને ખરીદ પરતની વાત કરી. હવે ફરી પાછા આપણે રકમમાં જઈએ તો રકમને સમજીએ ફરીથી. તો અહીંયા યંત્રોનો ઘસારો દર્શાવેલો છે. તો યંત્રોનો ઘસારો પણ ઉત્પાદન સાથે સંકળાયેલો ખર્ચો છે. તો અહીંયા યંત્રોનો ઘસારો આપણે દર્શાવીશું 3000 રૂપિયા. તો આ પ્રમાણે આપણે જે વિગતો આપણને આપી દીધી છે એ વિગતોનો બરાબર અભ્યાસ કરીને એની અસર આપણે આપી અને એ અસર આપ્યા પછી બંને બાજુનો આપણે સરવાળો કરવાનો. તો બંને બાજુનો સરવાળો કરવાનો છે. તો એ સંજોગોમાં વેપાર ખાતા 1 ની વાત કરીએ તો આ બાજુએ જમા બાજુએ 19600 બહારના ખાનામાં છે અને 14000 રૂપિયા બહારના ખાના. અહીંયા જમા સાઈડ ઉપર 2 વિગતો છે, ઉધાર સાઈડ ઉપર બી 2 વિગતો છે, જેનો સરવાળો 9000 રૂપિયા થાય. તો અહીંયા જમા સાઈડનો જે સરવાળો છે 19600 વત્તા 14000 અને એને આધારે આપણે વેપાર ખાતાની અંદર જઈએ, એના અંત તરફ જઈએ તો અહીંયા આ બાજુ કોઈ જ વિગત નથી. તો એનો જે સરવાળો જે છે એ 33600 એ 33600 સરવાળો થશે. અને એ સરવાળો આ બાજુની જે વિગતો છે, જે આપણે આગળ વિગત જોઈએ, આપણે આગળ વિગત જોઈ તો આગળ શું જોયું આપણે વેપાર ખાતાની અંદર શું જોયું આપણે પહેલી જ આગળની એન્ટ્રીમાં. તો 5 ને 4 9000 રૂપિયા થયા. 5 ને 4 9000 રૂપિયાની અસર છે. હવે 9000 રૂપિયા આગળની એન્ટ્રી છે. 9000 રૂપિયા આ બીજા 4000 રૂપિયા. 9 4 13000 રૂપિયા. 13 ને 3 16000 રૂપિયા. 16 ને 2 18000 રૂપિયા. 18 ને 6 24000 રૂપિયા. તો આ પ્રમાણે 24000 રૂપિયાનો સરવાળો થયો. હવે અહીંયા કોઈ ચોક્કસ રકમ ખૂટે છે અને સરવાળો આ બાજુનો વધારે થયો છે, એટલે આપણે આ બાજુ સરવાળો લખી નાખ્યો 33 થશે. અહીંયા ખૂટે છે જે રકમ, તો એક ખૂટતી રકમને આપણે શું કહીશું? જો ઉધાર બાજુ ખૂટતી હોય તો એ રકમ જે છે એ ઉધાર બાજુ ખૂટતી જે રકમ છે એ આપણો કાચો નફો છે. એ કાચો નફો આપણે દર્શાવવો પડે. કાચો નફો નફા નુકસાન ખાતે લઈ ગયા 9600. આપ જોઈ શકો છો તફાવત જે છે
એ આપ ધ્યાનથી જોઈ શકો છો. 9,600 રૂપિયાનો તફાવત આવી રહ્યો છે. એ 9,600 જે છે એ કાચો નફો છે. એ 9,600 ની રકમ જે છે એ કાચા નફા તરીકે આપણે દર્શાવી પડે. એ કાચો નફો 9,600 આપણે દર્શાવી. તો આ પ્રમાણે સમગ્ર જે રકમો છે, સમગ્ર વિગતોનો આપણે ધ્યાનથી અભ્યાસ કર્યો. અહીંયા ફક્ત વેપાર ખાતાની જ અસરો છે એટલે વધારે પડતી અસરો વાળો દાખલો નહીં બને. નાના દાખલાઓ દ્વારા તમને વેપાર ખાતાનો કન્સેપ્ટ બરાબર સમજાઈ જાય એ માટેના દાખલા ડિઝાઇન કર્યા છે. એટલે દાખલાને બરાબર ધ્યાનથી સમજી લેવાની, એની અલગ અલગ એન્ટ્રીઓ જે આવતી હોય એને બરાબર ધ્યાનથી સમજી લેવાની, અને કઈ બાજુ આવે, ઉધાર બાજુ આવે કે જમા બાજુ આવે. ઉતાવળમાં કેટલીક વાર આપણે વાંચવામાં ભૂલ કરીએ અને કાચા માલનો શબ્દ સાંભળીએ પણ પાછળ શરૂનો સ્ટોક છે કે આખરનો સ્ટોક છે આવું ન વાંચીએ આપણે ઉતાવળમાં, તો ત્યાં ભૂલ થવાની શક્યતા રહે. કારણ કે આખર સ્ટોકની એન્ટ્રી જમા બાજુ આવે અને શરૂના સ્ટોકની એન્ટ્રી ઉધાર બાજુ આવે. હવે એમાં ઉતાવળમાં જો આપણે શરૂના સ્ટોકને આખર સ્ટોક સમજીને નોંધ કરીએ તો એ જમા બાજુ નોંધ થાય, જમા બાજુ નોંધ થવી જોઈએ. એની જગ્યાએ આપણે ઉધાર બાજુ નોંધ કરી દઈએ. આવી કોઈક સમજફેરમાં આપણી ઉતાવળમાં ભૂલ થાય તો એના કારણે આપણા માર્ક્સ દઈ શકે. તો એ બરાબર ધ્યાનથી વાંચીને, સમજીને, વિચારીને નિર્ણય લેવાનો છે. એટલે ખાસ આ વસ્તુ બરાબર ધ્યાનથી સમજાઈ ગઈ હશે. તો આ બધી વિગતોને બરાબર સમજ્યા પછી આગળ જઈએ તો બીજા દાખલા તરફ જઈએ. તો માનનું તારીખ 31/3/2020 ના રોજ પ્રથમ વર્ષનું વેપાર ખાતું. અહીંયા વિગતો આપણને આપી દીધી છે. બધી વિગતો આપણને આપી છે. કાચા માલનો શરૂનો સ્ટોક, વેચાણ, વેચાણ પરત, ખરીદ, ખરીદ પરત, તૈયાર માલનો આખર સ્ટોક. અહીંયા શરૂનો સ્ટોક ને આખર સ્ટોક બે આપેલા છે. અહીંયા ડોક ચાર્જ 2,500 રૂપિયા, ડેમરેજ 3,000 રૂપિયા, વરફેજ 2,000 રૂપિયા, કારખાના કરવેરા 3,000 રૂપિયા, રોયલ્ટી 3,000. આ પ્રમાણે આપણને વિગતો આપી છે. વિગતો આપણી સમક્ષ આવે એટલે આપણા માઇન્ડસેટમાં એક વસ્તુ તરત જ ચાલુ થઈ જવી જોઈએ કે કઈ અસર કઈ બાજુ જશે, કઈ અસર ક્યાં આવશે, કઈ અસર કોની નીચે આવશે, કયા હેડિંગ નીચે આવશે. આવું આપણું માઇન્ડસેટ જેટલું ઝડપી આપણું ચાલતું થશે એટલી આપણી વાર્ષિક હિસાબોના પ્રશ્નમાં આપણી ગ્રીપ વધતી જશે અને તરત જ આપણી લખવાની સ્પીડ પણ વધશે. એટલે ખાસ એ વસ્તુ બી બહુ જરૂરી છે કે જેટલું ઝડપથી આપણે માઇન્ડમાં ક્લિયર થઈ જાય કે આ એન્ટ્રી અહીંયા આવશે એટલે આપણી લખવાની સ્પીડ પણ વધશે. તો એ વસ્તુને લક્ષ્યમાં રાખીને આપણે કામ કરીએ તો અહીંયા આપણે બરાબર ધ્યાનથી જોઈ લઈએ. તો કાચા માલનો શરૂનો સ્ટોક, વેચાણ, વેચાણ પરત, ખરીદ, ખરીદ પરત. તો આ બાજુની વિગતો છે. ફરીથી આપણે ગમે તે બાજુની વિગતોથી શરૂ કરી શકીએ લખવાનો દાખલો. એકવાર આપણે આખું ફોર્મેશન બનાવી દીધું, વેપાર ખાતાની અંદર આખું બનાવી દીધું અને એની અંદર આપણે બધી વિગતો જે લખી દીધી કે ભાઈ થોડા હેડિંગ બનાવી દીધા, એક બે માલની ખરીદીના ખર્ચા છે, માલના ઉત્પાદનના ખર્ચા છે, થોડી થોડી જગ્યા રાખીને બનાવી દીધા હોય તો પછી જે એન્ટ્રી જ્યાં આવતી હોય એ પ્રમાણે એન્ટ્રી આપણે આપી શકીએ. તો અહીંયા આપણે વાત કરીએ કે ધારો કે ડોક ચાર્જ અને ડેમરેજ ને વરફેજ છે એ માલના ખરીદીના ખર્ચા જે છે એની સાથે સંકળાયેલા છે, બરાબર છે. તો એની નોંધ આપણે સીધી સીધી પેલી જે આપણા ઉત્પાદનના ખર્ચા અને ખરીદીના ખર્ચા છે ત્યાં આપણે નોંધ કરી શકીએ. અને આ બાજુની જે વિગતો જે છે એ આપણી શરૂઆતની વિગતો છે. શરૂઆતમાં જ્યારે આપણે વેપાર ખાતું જે શરૂઆતનો ભાગ છે, શરૂનો સ્ટોક, આકારનો સ્ટોક, એની સાથે સંકળાયેલી છે. તો અહીંયા આપણે આની અસરોનો અભ્યાસ કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ વેપાર ખાતાના સંદર્ભમાં. વેપાર ખાતું જે છે તારીખ, ઉધાર, જમા, વિગત રકમ આપણે દર્શાવીશું. સૌથી પહેલા આપણે શરૂનો સ્ટોક જે છે, શરૂઆતનો માલ સ્ટોક જે છે એની વાત કરીએ તો કાચા માલનો જે સ્ટોક છે, કાચા માલનો સ્ટોક જે છે એ આપણે દર્શાવીશું અહીંયા. કે કાચા માલના સ્ટોકની જે કિંમત છે એ કિંમત આપણે 15,000 રૂપિયા દર્શાવેલી છે. અને 15,000 રૂપિયા જ આપણે બહારના ખાનામાં, કારણ કે અહીંયા બીજી કોઈ જ રકમ નથી. તો કાચા માલનો શરૂનો સ્ટોક જે છે એની વાત કરીએ છીએ આપણે. કાચા માલનો શરૂનો સ્ટોક જે છે એની આપણે વાત કરીએ છીએ, શરૂનો સ્ટોક. પછી વેચાણ ને વેચાણ પરત છે તો એની માટે વાત કરીએ આપણે. વેચાણ જે છે એ વેચાણ 24,000 રૂપિયા છે, માઇનસ વેચાણ પરત જે છે એ 4,000 રૂપિયા છે. તો વેચાણમાંથી વેચાણ પરત બાદ કરતા આપણને બીજા બાદ બાકી કરીને આપણને જે રકમ મળશે એ 20,000 રૂપિયા મળશે. તો વેચાણ માઇનસ વેચાણ પરત કરીશું અને વેચાણ માઇનસ વેચાણ પરતથી આપણને 20,000 રૂપિયા બહારના ખાનામાં રકમ મળશે. વેચાણમાંથી વેચાણ પરત બાદ કરવાથી આપણને ચોખ્ખું વેચાણ મળશે. તો આ વાત કરીએ આપણે. ફરી પાછી આપણે રકમમાં જઈએ તો ખરીદ અને ખરીદ પરતની અસર છે. તો ખરીદ અને ખરીદ પરતની અસર આપણે આપીએ તો
ખરીદી તૈયાર માલનો સ્ટોક જે છે એ આપણે દર્શાવીશું 10,000 રૂપિયા, જે આપણે રકમમાં દર્શાવેલો તૈયાર માલનો સ્ટોક. હવે આપણે ફરી પાછા આગળ વાત કરીએ વેપાર ખાતાના સંદર્ભમાં. તો ખરીદી કેટલા રૂપિયા છે? 10,000 રૂપિયા છે. અને ખરીદ પરત જે છે એ 3,000 રૂપિયા દર્શાવેલી છે. અને બહારના ખાનામાં આપણે એની રકમ દર્શાવી 7,000 રૂપિયા. બાદબાકી કરીશું. અહીંયા બીજો કોઈ સ્ટોક નથી. આખર માલના સ્ટોકમાં એક જ સ્ટોક છે, તૈયાર માલનો સ્ટોક. અને શરૂના સ્ટોકમાં કાચા માલનો સ્ટોક, શરૂનો સ્ટોક છે. તો એવું બી બને કે કેટલીક વાર કાચા માલનો શરૂનો સ્ટોક હોય અને કાચા માલનો આખો સ્ટોક ના પણ હોય. તૈયાર માલનો શરૂનો સ્ટોક ન હોય અને આખરમાં તૈયાર માલનો સ્ટોક હોય. અડતિયાર માલનો સ્ટોક શરૂમાં ન હોય અને આખરમાં હોય, અથવા શરૂઆતમાં ન હોય અને આખર સ્ટોકમાં ન હોય, એવું ગમે તે બની શકે. દરેક વખતે શરૂના સ્ટોકમાં 3 વિગત હોવી જરૂરી નથી અને આખરના સ્ટોકમાં બી 3 વિગત હોવી જરૂરી નથી. તો બંને સંજોગોમાં જે પણ વિગતો તમારી પાસે હોય એને તમારે ધ્યાનમાં રાખીને એને આધારે જ નોંધ કરવાની આવે. તો જે વિગતો તમને દાખલાની અંદર આપી દીધી હોય એ વિગતોને તમારે લક્ષમાં રાખીને ધ્યાનથી સમજી વિચારીને એને આધારે અસર આપવાની છે અને એને આધારે બરાબર બધી વિગતોને ચકાસવાની છે. તો અહીંયા વાત કરીએ છીએ આપણે વેપાર ખાતાના સંદર્ભમાં આ બધી અસરોનો અભ્યાસ કર્યો. દરેક અસરોને બરાબર ધ્યાનથી સમજવાની ને જોવાની છે, વિચારવાની છે કે કઈ કઈ વિગતો ક્યાં આવશે અને કઈ વિગતોની નોંધ ક્યાં થશે. હવે આપણે આગળ વાત કરીએ તો રકમના સંદર્ભમાં ડોક ચાર્જ, ડેમરેજ, વરફેજ, આ બધી જે વિગતો છે એ બધી વિગતોની પણ આપણે નોંધ કરવાની છે. તે બધી વિગતો આપણે અહીંયા દર્શાવીશું. ખરીદીના ખર્ચા નોંધાશે, ડોક ચાર્જ 300 રૂપિયા, ડેમરેજ 3,000 રૂપિયા અને વરફેજ જે છે એ 2,000 રૂપિયા દર્શાવવા. તો આ પ્રમાણેની નોંધ થશે. 3 ખર્ચા એક જ હેડિંગ નીચે આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો સવલત ખાતર ને સમજાવવા ખાતર તમને 3 ખર્ચા એક સાથે આપ્યા છે. પણ એવું બને કે દરેક ખર્ચા અલગ અલગ પણ હોય. એક ખર્ચો ઉધાર બાજુ, એક ખર્ચો અલગ જગ્યાએ આપેલો હોય, બીજો ખર્ચો બીજી જગ્યાએ આપેલો હોય અને એ પ્રમાણે તમારે નોંધ કરવાની હોય, એ પ્રમાણે તમારે નોંધ સમજવાની હોય. તો એ પણ આપણે ધ્યાનમાં રાખવું પડે, સમજવું પડે અને એ પ્રમાણે આપણે વિચાર યાદ રાખીને કામ કરવું પડે કે જેથી કરીને આપણને વાંધો ના આવે. તો અહીંયા આપણે વાત કરીએ રકમના સંદર્ભમાં પાછા જઈએ તો કારખાના કરવેરા રોયલ્ટી, કારખાના કરવેરા રોયલ્ટીની વાત કરીએ તો કારખાના કરવેરા રોયલ્ટી અહીંયા કારખાના કરવેરા જે છે એ અહીંયા દર્શાવાશે અને રોયલ્ટી જે છે એ દર્શાવાશે 3,000. તો આ પ્રમાણે સરવાળો થશે. આ પ્રમાણે બંને બાજુની વિગતો નોંધાશે. વેપાર ખાતાની અંદર જમા ઉધાર બાજુએ અસરો નોંધી કાઢી. હવે ફરી પાછું આપણે એ જોવાનું છે કે ઉધાર બાજુનો સરવાળો, જે અગાઉની અસરો આપણે જોઈ એને આધારે એનો સરવાળો, ઉધાર બાજુનો સરવાળો કેટલો થાય છે અને જમા બાજુનો સરવાળો કેટલો થાય છે. એવું જરૂરી નથી કે દર વખતે જમા બાજુનો સરવાળો વધારે થાય અને ઉધાર બાજુએ જ રકમ ખૂટે. કેટલીક વાર ઉધાર બાજુનો સરવાળો વધારે થાય અને જમા બાજુએ રકમ ખૂટે. તો એ સંજોગોમાં આપણે દરેક વિગતોનો સરવાળો પહેલા ચેક કરવાનો છે. શક્ય હોય તો બંને બાજુનો સરવાળા પહેલા પેન્સિલથી કરવા અને પછી નક્કી કરવું કે કઈ બાજુ રકમ ખૂટે છે. 2 વાર સરવાળા ચેક કરી લેવા જેથી કરીને આપણે ભૂલ થવાની શક્યતાઓ ન રહે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે, બંને બાજુનો સરવાળો ચેક કરી લેવાનો, બંને બાજુનો સરવાળા પેન્સિલથી પહેલા લખી નાખવાના, પછી કઈ બાજુ ખૂટે છે 2 વાર ફરીથી 1 વાર ચેક કરવાના, પછી કઈ બાજુ ખૂટે છે નક્કી કરવાનું. જો જમા બાજુએ ખૂટતા હોય તો એ કાચી ખોટ કહેવાય અને ઉધાર બાજુએ ખૂટતા હોય તો એ કાચો નફો કહેવાય. તો આ પ્રમાણે આપણે બંને બાજુનો સરવાળા ચેક કરવા પડે. તો અહીંયા આપણા આ સંજોગોની અંદર આ બાજુનો સરવાળો જે છે એ વધારે થશે 35,500. આ બાજુનો સરવાળો વધારે થશે. આગળની વિગતો અને આ વિગતોને સાંકળીને આપણો સરવાળો 35,500 થાય. એ 35,500 નો સરવાળો થાય છે. એ સરવાળાને લક્ષમાં રાખીને જે આપણે અહીંયા દર્શાવેલું છે
એ આગળની રકમો જે છે આપણે દર્શાવેલી જે છે એ દર્શાવેલી રકમોનો સરવાળો જે આપણે આગળ જોઈ વિગત, આ બધી વિગતો આપણે ધ્યાનથી જોઈ છે. એ બધી વિગતોને આપણે લક્ષમાં રાખીને બધી વિગતો ધ્યાનથી સમજ્યા છીએ અને એને આધારે આપણે જે અસરો આપી છે એ અસરોને આપણે લક્ષમાં લઈને ખરીદી ખરીદ પરતની અસરો આપી છે. એ બધી અસરો ધ્યાનમાં રાખીને 15 ને 7 22,000 રૂપિયા અને 22,000 રૂપિયા આ બાજુ 22,000 રૂપિયા, આ બાજુ 30,000 સરવાળો થાય છે. અહીંયા 22,000 સરવાળો થાય છે. 22,000 સરવાળાને ધ્યાનમાં રાખીને 22,000 અને પ્લસ બીજા આ રકમ એટલે 22,000 ને 2 24,500, 27,500, 29,500 અને 6 35,500. તો 35,500 સરવાળો આ બાજુ થાય. એ 35,500 સરવાળો જે થાય છે એ સરવાળો આપણે બીજી બાજુએ લખી નાખવાનો છે 35,500 અને 35,500 માંથી 30,000 રૂપિયાનો સરવાળો બાદ કરતા આપણને જે રકમ ખૂટશે એ જે રકમ ખૂટશે એ 5500 રૂપિયા આપણી કાચી, જે 5500 રૂપિયા ખૂટે છે એ કાચી ખોટ. તો આ રીતે આપણે કાચી ખોટ શોધી. એટલે ખાસ બરાબર વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે કે કાચી ખોટ જે છે એ કાચા નફાને કાચી ખોટને આધારે આપણે આ વિગતો નક્કી કરવાની. આ પ્રમાણે આપણે આખું વેપાર ખાતું બનાવીને પૂરું કરવાનું. ચોપડીની અંદર પણ વેપાર ખાતાના એકાદ બે દાખલા આપેલા છે ઉદાહરણને સ્વાધ્યાયમાં, એની ખાસ પ્રેક્ટિસ કરજો અને વેપાર ખાતા ઉપર તમારી અસરકારક રીતે ગ્રીપ આવી જાય એવો પ્રયત્ન કરજો. બીજી વાત કરીએ છીએ તો ઉત્પાદનના ખર્ચાઓની વાત કરીએ આપણે, ડાયરેક્ટ એક્સપેન્સીસની વાત કરીએ આપણે. ઉત્પાદનના ખર્ચાઓ જે સીધા સંકળાયેલા છે, ઉત્પાદન સાથે સંકળાયેલા ખર્ચાઓના પણ બે ભાગ પાડ્યા આપણે. ઉત્પાદન સાથે સીધા સંકળાયેલા અને ઉત્પાદન સાથે સીધા નહીં સંકળાયેલા. એટલે ઉત્પાદન સાથે સંકળાયેલા પ્રત્યક્ષ ખર્ચા, ઉત્પાદન સાથે સંકળાયેલા પરોક્ષ ખર્ચા. પણ એ બધા જ ખર્ચાઓની નોંધ આપણે વેપાર ખાતામાં જ કરવાની છે. વેપાર ખાતાની અંદર જ આપણે નોંધ કરવાની છે અને ખર્ચાઓ બધા ઉધાર થશે એટલે બધા ખર્ચાઓની નોંધ વેપાર ખાતામાં ઉધાર બાજુએ થશે. ઉત્પાદન સાથે જે સંકળાયેલા ખર્ચાઓ છે બધા પ્રત્યક્ષ કે પરોક્ષ એ અહીંયા આવ્યા. પણ જે ધંધાના ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ જે છે, જે ઉત્પાદન સિવાયના જે ખર્ચાઓ છે એ ખર્ચાઓની નોંધ આપણે ક્યાં કરવી પડશે? એ ખર્ચાઓની નોંધ આપણે નફા નુકસાન ખાતામાં કરવી. અને પછીનું જે બીજું તબક્કો જે છે એ નફા નુકસાન ખાતું છે. એની અંદર પણ 3 થી 4 ભાગમાં આપણે અલગ અલગ વિગતોને સમજવાની છે. તો ઉત્પાદન સાથેના ખર્ચાઓની આપણે આજે ચર્ચાઓ કરી. ઉત્પાદનના તમામ ખર્ચાઓની નોંધ અહીંયા કરવાની. ખરીદની અંદર ખરીદ પરત તો બાદ થાય છે, પણ કેટલીક વાર આખથી વળી ગયેલ માલ હોય, ઉપાડથી ગયેલ માલ હોય, ધર્મદામાં આપેલ માલ હોય, આવા કંઈ પણ માલ હોય ધંધાની અંદર આપેલા હોય તો એ ખરીદીમાંથી બાદ કરીને દર્શાવવાના છે. એટલે ખાસ દરેકે દરેક દાખલાની સંપૂર્ણ વિગતો જોઈ લેવી. જ્યારે દાખલો આપણી સમક્ષ આવે છે ત્યારે આપણે બહુ ધ્યાનથી એને સમજી લેવાનું છે, વિચારી લેવાનું છે અને એની અસરો ક્યાં ક્યાં થશે એ આપણા માઇન્ડમાં સેટ કરી લેવાની. એટલે જ્યારે આપણે દાખલાની અસરો આપીએ ત્યારે આપણે બહુ સરળતાથી ને ઝડપથી એની અસરો આપી શકીએ. એટલે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. વેપાર ખાતાથી આ ટેવ પાડજો જેથી કરીને તમને આગળ ગણતી વખતે ક્યાંય તકલીફ ન પડે. નાનું ખાતાની થોડી વાત કરી લઈએ તો નાનું ખાતું એટલે નફા નુકસાન ખાતું, જે નફો ને નુકસાન દર્શાવે છે. આ ખાતાનું પરિણામ કાચો નફો કે કાચી ખોટ. વેપાર ખાતાને સંબંધિત કેટલાક એમસીક્યુની પણ વાત કરીએ તો વેપાર ખાતાના સંદર્ભમાં આપણને ઘણા એમસીક્યુ પૂછી શકે કે વેપાર ખાતાનું પરિણામ શું છે. તો વેપાર ખાતાનું અંતિમ પરિણામ જે છે એ કાચો નફો અથવા કાચી ખોટ. વેપાર ખાતામાં ઉધાર બાજુએ ખૂટે એને શું કહેવાય? તો કાચો નફો કહેવાય. વેપાર ખાતામાં જમા બાજુએ ખૂટે એને શું કહેવાય? કાચી ખોટ કહેવાય. તો વેપાર ખાતું શેના માટે બનાવવામાં આવે છે? તો વેપાર ખાતું ઉત્પાદન સાથે સંકળાયેલા ખર્ચાઓની નોંધ કરવા માટે બનાવવામાં આવે છે. કાચો માલ લાવવાનો, એની ઉપર એને લાવવાનો ખર્ચ, કાચો માલની ખરીદીનો ખર્ચ અને કાચા માલ પર પ્રક્રિયાનો ખર્ચ. આ 3 મુખ્ય ખર્ચાઓનો આમાં સમાવેશ થાય છે. આમ તો ખરીદી પણ એક ખર્ચ જ છે. કાચા માલની ખરીદી કરીએ એટલે પૈસા ચૂકવવા પડે. કાચા માલની ખરીદી કરીએ, કાચા માલની ખરીદી કર્યા પછી એને આપણા ગોડાઉન કે ફેક્ટરી સુધી લાવવા માટેનો જે ખર્ચ કરવો પડે એ ખર્ચ, અને ત્યારબાદ એ ખર્ચા ઉપરાંત જે કારખાનામાં પ્રોસેસ કરવાનો જે ખર્ચ થાય છે, એમાં પ્રક્રિયા કરવાનો ખર્ચ થાય છે, જે તે વસ્તુ કાચા માલને તૈયાર માલમાં રૂપાંતરિત કરવાનો જે ખર્ચ થાય છે એ ખર્ચ પણ આમાં ઉમેરવામાં આવે છે અને આમાં નોંધ કરવામાં આવે છે. તો આ પ્રકારની વસ્તુને પણ ધ્યાનમાં રાખવાની છે. વેપાર ખાતા પરથી આપણને કાચો નફો કે કાચી ખોટ. ત્યારબાદ નફા નુકસાન ખાતાની અંદર એ કાચો નફો કે કાચી ખોટ આપણે આગળ લઈ જઈશું. જેમ આપણે અહીંયા લખ્યું છે કે કાચી ખોટ નફા નુકસાન ખાતે લઈ ગયા. હંમેશા એના આગળના તબક્કે આપણે એનું પરિણામ લઈ જવાનું. વેપાર ખાતાનું પરિણામ ક્યાં જશે? તો નફા નુકસાન ખાતામાં.
વેપાર ખાતાની અંદર જે કાચી ખોટ આવી છે એ અહીંયા જે રકમ ખૂટી છે એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુએ આની વિરુદ્ધ દિશામાં જશે. અને જો કાચો નફો હોય તો એ નનું ખાતાની અંદર જમા બાજુએ જશે. એટલે એની વિરુદ્ધ દિશામાં એ અસર થાય અને એ અસર જે છે એને રાખીને આગળની વિગતોની ગણતરી કરવામાં આવે. તો આ પ્રમાણે કાચી ખોટ ને કાચો નફો શોધવાનું કામ કર્યા પછી નફા નુકસાન ખાતું બનાવવાનું. એમાં તમામ ખર્ચાઓ, ઓફિસના ખર્ચાઓ, શોરૂમના ખર્ચાઓ, વેચાણ વિતરણના ખર્ચાઓ, નાણાકીય ખર્ચાઓ અને અન્ય ખર્ચાને નુકસાન, ઘસારો, આ બધી વિગતોનો અંદર સમાવેશ કરવામાં આવે. અને એ વિગતોની આધારે એ બધા જ ખર્ચાઓને લક્ષમાં રાખ્યા પછી એટલે ડાયરેક્ટ એક્સપેન્સીસ વેપાર ખાતામાં, ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ નનું ખાતામાં, આ બધા જ ખર્ચાઓ આપણે બાદ કરી દઈએ પછી આપણને એક ચોખ્ખો નફો મળે, જે વાસ્તવિક નફો પણ કહી શકાય, જે ખરેખર નફો છે, કે જે ધંધાનો ખરેખર નફો ગણી શકાય, કે જે નફાને આપણે લક્ષમાં રાખીને કોઈ પણ નિર્ણય ઘડતર ભવિષ્યનું કરી શકીએ. એ ચોખ્ખો નફો આપણને એમાંથી મળે. એટલે નનું ખાતાનું જે અંતિમ પરિણામ છે ચોખ્ખો નફો છે અથવા ચોખ્ખી ખોટ છે. ત્યાં પણ એવું બની શકે કે ખોટ આવી શકે. જો ત્યાં પણ જમા બાજુએ ખૂટે તો ખોટ આવશે અને ઉધાર બાજુએ ખૂટે તો નફો આવશે. તો આ પ્રમાણે આપણે બધી વિગતોનો અભ્યાસ કર્યો અને એ બધી વિગતોનો અભ્યાસ કર્યા પછી ધ્યાનથી તમારે દાખલાઓની પ્રેક્ટિસ કરજો, બરાબર અસરોને બરાબર ધ્યાનથી સાંભળજો, વિચારજો, સમજજો, વિડીયો વારંવાર જોજો, ખાસ બધા મિત્રોને શેર કરજો, લાઈક કરજો અને બધા જ મિત્રોને આ વિડીયો મોકલતા રહેજો, જેથી કરીને એ લોકો પણ જોઈ શકે અને સારામાં સારી રીતે વાર્ષિક હિસાબોની તૈયારી કરી શકાય. 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પણ આ જોઈ શકે. આ ખાસ ધ્યાન રાખજો, 12મામાં ભણતા વિદ્યાર્થીઓને પણ તમે શેર કરી શકો, કારણ કે એમની બી વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે. તો એમના જે વાર્ષિક હિસાબો છે એની અંદર આ બધી ઘણી બધી વસ્તુની સાથે સંકળાયેલી છે. તો ક્યાંક વાર્ષિક હિસાબોની અંદર પણ એમના માર્ક્સ વધી શકે. તો 12માના મિત્રોને, 11માના મિત્રોને ખાસ શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. એટલે એટલું કરીને અસ્તુ કરીએ છીએ આપણે. અસ્તુ.